નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે 30મી જુલાઈ અને ગુરુવાર. ગઈકાલે આપણે સાહિત્ય વિવેચનના સિદ્ધાંતોનું જે પેપર 25 નંબરનું જે પેપર છે, સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો, એમાં કાવ્યની વ્યાખ્યા વિશે વાત કરતા હતા. આજે કાવ્યની વ્યાખ્યાનો ટૉપિક પૂરો કરી દઈએ છીએ. ગઈકાલે આપણે જોયું હતું કે ભારતીય વિદ્વાનોના મતે કવિતા એટલે શું, કાવ્ય એટલે શું, એની વ્યાખ્યા આપણે જોઈ ગયા. તો આનંદવર્ધન છે, વિશ્વનાથ, જગન્નાથ, ભામહ, દંડી, આ બધાની વિગતે આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી. ગઈકાલે થોડીક વાત આપણે પાશ્ચાત્ય વિદ્વાનો, એમાં પ્લેટોથી માંડીને છેક વર્ડ્સવર્થ સુધીની થોડીક ચર્ચા આપણે કરી હતી. એનું થોડું પુનરાવર્તન કરી દઈએ કે પ્લેટોએ કાવ્યને દિવ્ય પ્રેરણાની નીપજ માનતો હતો. એટલે તેને મન કાવ્ય એ નાગરિકોને ઘડવાનું સાધન હતું, પણ એ બરોબર કાર્ય નહોતું કરતું. તેથી એમણે કવિતા ઉપર આક્ષેપ કર્યા અને કહ્યું કે કવિતા એ અસત્યની દુહિતા છે, એમ વાત કરી. અને પછી છેલ્લે એમ કીધું નકારાત્મક રીતે કે કાવ્ય એટલે દિવ્ય, પ્રેરણાત્મક અને નાગરિકોનું ઘડતર કરે એવી સત્ય, સભ્ય અને નૈતિક એવી ભાષાની પ્રવૃત્તિ, એવી પરિભાષા એમણે દર્શાવી. અને ત્યાર પછી એમના શિષ્ય એરિસ્ટોટલે વાત કરી. શાસ્ત્રીય કાવ્યની શાસ્ત્રીય વ્યાખ્યાની વાત કરતાં એમણે કીધું કે ભાષાના માધ્યમ દ્વારા પ્રકૃતિની અનુકૃતિ એટલે જ કવિતા. એ નકલ નહીં, પણ એ નવસર્જન છે, એ પુનઃસર્જન છે, એમ કહી અને કવિતાનો મહિમા કર્યો. અને ભાષાના દ્વારા જ સર્જાતી કલા છે, એરિસ્ટોટલે આમ વાત કરી. તો ડ્રાયડન નામના વિદ્વાને, પાશ્ચાત્ય વિદ્વાને એમ કહ્યું કવિતા વિશે, એમ કીધું કે પ્રકૃતિની અનુકૃતિ, એમ જે એરિસ્ટોટલે વાત કરી, એમાં આગળ વધીને કહે છે કે કાવ્ય એટલે રાગાત્મક, ભાવાત્મક અને છંદોબદ્ધ વાણીમાં પ્રકૃતિનું અનુકરણ. તો હોરેસ નામનો જે વિદ્વાન છે, એ કવિતાને પ્રકૃતિ જણાવતા કહે છે કે કવિતા એ ચિત્રકલા જેવી છે. અને ત્યાર પછી આપણે જોસેફ એડિશન જે છે વિદ્વાન, એમણે કીધું કે કાવ્ય એ કલ્પના છે. અને મેં ગઈકાલે વાત કરી હતી કે કવિતા કહીએ કલ્પના, એ કલ્પનાનું સર્જન છે કવિતા, એમ વાત કરી. અને સેમ્યુઅલ જોન્સન એ કાવ્યની જે બે વ્યાખ્યાઓ આપે છે કે કવિતા એટલે જ છંદયુક્ત રચના, અને કવિતા એ એવી કલા છે કે કલ્પનાની જ સહાયથી સત્ય અને આનંદનો વિવેકપૂર્ણ સંયોગ કરે છે. અને ત્યાર પછી આપણે વર્ડ્સવર્થની વ્યાખ્યા સુધી આવ્યા હતા. તો એમાં આપણે આગળ વધીએ ને ત્યાર પછી કોલરીજ, કાર્લાઇલ, એડગર એલન પો, હેઝલિટ, શેલી, ક્રોચે, એબરક્રોમ્બી વગેરે જેવા વિદ્વાનોની આપણે વ્યાખ્યાને જોવાનો પ્રયત્ન કરીએ. વર્ડ્સવર્થની કાવ્ય વિશેની વ્યાખ્યા એ ભાવપ્રધાન છે, અને સવિશેષે એ ઉર્મી કાવ્યની વ્યાખ્યા છે. એમણે કીધું કે કાવ્ય એ શાંતિની ક્ષણોમાં સ્મરણ કરેલા એવા પ્રબળ ભાવોનું સ્વયંભૂ ઉચ્છલન છે. એટલે પ્રબળ લાગણીના ભાવો છે, એમાં ભાવોદ્રેકની સ્વયંભૂતા છે. એટલે કે સ્વયંભૂ પોતાની રીતે એક ઉછાળ આવે છે, અને શાંતિની ક્ષણોમાં સ્મરણ, આ જ પ્રક્રિયા એ કાવ્યની પ્રક્રિયા છે, એવું વર્ડ્સવર્થ કહે છે. ટૂંકમાં કાવ્ય એ ઉર્મિનો સ્વયંભૂ ઉછાળ છે, એ બાબત જ આમાંથી નીકળે છે, વર્ડ્સવર્થની વ્યાખ્યામાંથી. ત્યાર પછી આપણે કોલરીજને કોલરીજ એમનું કાવ્ય વિશેનો વિચાર જોઈએ. તો કોલરીજ એમ કહે છે કે સૌંદર્યના માધ્યમ દ્વારા તત્કાળ આનંદના હેતુ માટે ભાવાવેગનો પ્રકર્ષ એ જ કવિતા. વર્ડ્સવર્થની જેમ એ ભાવોદ્રેકને કાવ્ય કહે છે, પણ તેનું માધ્યમ સૌંદર્ય અને પ્રયોજન છે તત્કાળ આનંદ, એટલે કે સદ્ય પરિનિવૃત્તિ. તેણે ભાવ, સૌંદર્ય અને આનંદના તત્વોનો સંયોગ સાધ્યો. એટલે કહેવાય કે ભાવ, સૌંદર્ય અને આનંદની સૃષ્ટિ એ કાવ્ય, એમ આપણને કોલરીજ કહે છે. કોલરીજ એ ભારતીય મતના કાવ્ય શરીરની જેમ કવિતાની પ્રતિમા ખડી કરી શકે છે. શુભ બુદ્ધિ એ કવિ પ્રતિભાનું શરીર છે. તરંગ એ એના અલંકાર છે. ગતિ
એનું જીવન છે અને કલ્પના એનો આત્મા છે. એ કલ્પના કાવ્યમાં સર્વાંગીણ વ્યાપ્ત હોય છે. એ કાવ્યના અંગોને પ્રાસાદિક અને તાર્કિક આકાર આપે છે. એટલે કોલરીજના મતે કલ્પના એ કાવ્યનો આત્મા છે એમ કહી અને એ કલ્પનાનો વિચાર આપે છે. અને કોલરીજ એ કલ્પનાના બે પ્રકાર આપે છે, પ્રાથમિક કલ્પના અને દ્વૈતિક કલ્પના. કોલરીજ તો એમ પણ કહે છે કે કવિ રચે એ કવિતા, પદ્ય માધુર્ય, સમુચિત વિષય ચયન, કાવ્ય શિલ્પ, ગહન ને સમર્થ ચિંતન એ સત્કવિ અને સુકાવ્યના લક્ષણ છે. ઉપરાંત એવું કહે છે કે ગદ્ય એ ઉત્તમ પદક્રમ છે, તો કવિતા એ ઉત્તમ શબ્દોનો ઉત્તમ ક્રમ છે. તો મિત્રો, આપણે કોલરીજની આ પ્રમાણે વ્યાખ્યા જોઈ ગયા કે કોલરીજ એ એમ કહે છે કે કલ્પના એ કાવ્યનો આત્મા છે એમ કહીને એ પોતે કલ્પના વિચાર પણ આપે છે. પણ એ પહેલાં ભાવ, સૌંદર્ય અને આનંદના તત્વોનો પણ સંયોગ સાધે છે. એટલે એમ કહેવાય કે ભાવ, સૌંદર્ય અને આનંદની સૃષ્ટિ એટલે જ કવિતા. તો ઉત્તમ ઉર્મી કવિ શૈલી પણ કહે છે કે કવિતા એ કલ્પનાની અભિવ્યક્તિ છે અને આ વ્યાખ્યા પણ વ્યાપક છે એમ. તો હેઝલિટ એમ કહે છે કે કવિતા એટલે ભાવ અને ભાવાવેગની સૃષ્ટિ. તો એડગર એલન પો એ કાવ્યની વ્યાખ્યા આપતા જણાવે છે કે હું કવિતાની ટૂંકી વ્યાખ્યા આપું કે કવિતા એ સૌંદર્યનું લયાત્મક સર્જન છે. આમાં સૌંદર્ય તત્વ નોંધપાત્ર છે અને લય એ કવિતાનું લક્ષણ છે. એટલે કહ્યું કે કવિતા એ સૌંદર્યનું લયાત્મક સર્જન છે એમ એડગર એલન પો કહે છે. તો કાર્લાઇલ નામના પાશ્ચાત્ય વિદ્વાન એમ કહે છે કે કવિતા એ સંગીતમય વિચાર છે. પોએટ્રી ઇઝ ધ મ્યુઝિકલ થોટ. અહીં કવિતાની જ વ્યાખ્યા છે. લય સંગીતની અભિવ્યક્તિને વિચારના વસ્તુ પર જ ભાર છે. હકીકતે સંગીતને ભાવ સાથે સંબંધ છે. એટલે કાર્લાઇલ એ સંગીતની વાત કરે છે. તો મેથ્યુ આર્નલ્ડ એ કાવ્યની જીવનની સમીક્ષા કહે છે કે જીવનની સમીક્ષા એટલે જ કાવ્ય. એટલે કાવ્ય સત્ય અને કાવ્ય સૌંદર્યના નિયમોને આધીન એવી જીવનની સમીક્ષા. આર્નલ્ડનો અભિગમ લોકમંગલનો છે. આ વ્યાખ્યામાં કાવ્યના સત્ય ને સૌંદર્ય સાથે જનશ્રેય માટે જીવનની સમીક્ષા એમ અભિપ્રેત છે. એટલે કાવ્ય સત્યમ શિવમ સુંદરમ એવી ભાવના સ્ફુરે છે, પણ વ્યાખ્યામાં અતિવ્યાપ્તિ અને અસ્પષ્ટતા છે. એટલે કાવ્ય સર્જન વ્યાપારનો ઉલ્લેખ નથી, સામાજિક શ્રેયના પ્રયોજનની વાત છે. તો ટૂંકમાં મેથ્યુ આર્નલ્ડ જે કહે છે કે કાવ્ય એટલે જીવનની સમીક્ષા, કાવ્ય જીવનની સમીક્ષા કરે છે. તો ક્રોચે જેવા વિદ્વાન કલાને સ્વયંસ્ફૂર્ણાત્મક અભિવ્યક્તિ કહે છે. અંતરાત્મામાંથી સ્ફુરે છે, પ્રગટે છે, બહાર નીકળે છે, એ અભિવ્યક્તિ કહે છે કાવ્યને. બાહ્ય અભિવ્યક્તિને ભૌતિક ઉત્તેજકો કે સ્મૃતિ સહાયકો કહે છે, જેને ભાવ પ્રતીકો કહી શકાય. એના સમગ્ર વિચારમાંથી કાવ્ય વ્યાખ્યા બાંધી શકાય કે કાવ્ય એ મનોગત અને સ્વયંસ્ફૂર્ણાત્મક પણ ભૌતિક ઉત્તેજકો દ્વારા અભિવ્યક્ત એવી સંસ્કાર સંપત્તિ છે. સંસ્કારોમાંથી સ્વયંસ્ફૂર્ણ થતાં ચિત્તમાં જ કાવ્યનું રૂપ બંધાય છે. તેને કવિ ભૌતિક ઉત્તેજકો એવા ભાષાકીય પ્રતીકો દ્વારા અભિવ્યક્ત કરે છે. તો મિલ્ટનના મતે બીજા એક વિદ્વાન કહે છે, કવિતા એ સાદી, ઇન્દ્રિય ભોગ્ય અને ભાવવેગાત્મક અભિવ્યક્તિ છે. તો હેઝલિટ કહે છે કે કવિતા એ કલ્પનાની ભાષા છે. હેનરી હડસન નામના વિદ્વાન કહે છે કે કાવ્ય એટલે મૂળભૂત રીતે જ ભાષાના માધ્યમ દ્વારા જીવનની અભિવ્યક્તિ. તો એબરક્રોમ્બી એ પાશ્ચાત્ય વિદ્વાન કહે છે કે તેઓ સાહિત્યની સાદી અને પ્રાથમિક વ્યાખ્યા આપે છે. ભાષામાં અભિવ્યક્તિ સાધવાની કલા
અહીં અભિવ્યક્તિની એ વાત કરે છે, પણ તે પ્રત્યાયનમાં માને છે સૌથી વધારે. એબરક્રોમ્બીએ પ્રત્યાયન નહીં તો સાહિત્ય નહીં એમ કહીને પ્રત્યાયનને મહત્ત્વ આપ્યું છે. પ્રત્યાયન એટલે કોમ્યુનિકેશન અંગ્રેજીમાં જેને કહે છે, ભાવ સંક્રમણ એમ. તો એ પ્રત્યાયનમાં સૌથી વધારે માને છે એબરક્રોમ્બી. એટલે આગળ જતાં વ્યાખ્યા કરે છે કે અનુભવને અનુભવ લેખે જ મૂલ્યવાન ગણી ભાષા દ્વારા બીજાને પહોંચાડવાની કલા એમ. આમ એમના મતે કાવ્ય એ અનુભવની પ્રત્યાયનક્ષમ અભિવ્યક્તિ છે. એટલે ટૂંકમાં આપણે કહીએ તો એબરક્રોમ્બી કાવ્યની વ્યાખ્યા આપતા કહે છે કે કાવ્ય એ અનુભવની પ્રત્યાયનક્ષમ ભાષાની અભિવ્યક્તિ છે. તો ચેમ્બર્સ ડિક્શનરીએ પણ કાવ્યની એક નોંધપાત્ર વ્યાખ્યા આપી છે અને કહ્યું છે કે કવિતા એટલે કલ્પના અને ઉર્મિજન્ય વિચારોને મધુર શબ્દોમાં અભિવ્યક્ત કરવાની કલા. અહીં કલ્પના, ભાવ અને વિચાર એ ત્રણેય અનુભૂતિ તત્વોનો સુમેળ છે અને અભિવ્યક્તિમાં મધુર શબ્દો હોય એ જરૂરી પણ છે, પણ ભાષા શૈલી તો મધુર ઉપરાંત પ્રાસાદિક અને ઓજસ્વી પણ હોઈ શકે ને. આ બધી જ વ્યાખ્યાઓમાં કેટલીક માત્ર કવિતાની જ છે, એટલે એમાં છંદ, લય અને સંગીતની લાક્ષણિકતા વર્ણવી છે. તો અન્ય વ્યાખ્યાઓ બે વર્ગની છે. અભિવ્યક્તિ પક્ષની વ્યાખ્યાઓ છે, એમાં કાવ્યના બાહ્ય શરીર અંગેની અભિવ્યક્તિ, ભાષા અભિવ્યક્તિ, સંગીતમય રચના, છંદોલય, વાણી, પદક્રમ વગેરે મુખ્ય છે, એની પ્રધાનતા છે. એ ભાષાકીય અભિવ્યક્તિ પર ભાર મૂકે છે. તો બીજી છે અનુભૂતિ પક્ષની વ્યાખ્યાઓ. એમાં કાવ્યના આંતરિક અનુભૂતિ તત્વો જેવા કે ઉર્મિ, ભાવાવેગ, ભાવ, વિચાર, કલ્પના, સ્વયંસ્ફૂર્ણા, સૌંદર્ય, પ્રબળ ભાવાવેગ, કલ્પનાત્મક ભાવાવેગ એની ઉપર ભાર મુકાયો છે. તો ભાવ સૌંદર્ય કે સૌંદર્ય એ મુખ્ય તત્વો છે. આમ અભિવ્યક્તિમાં ભાષાનું સૌંદર્ય અભિષ્ટ છે, તો અનુભૂતિમાં ભાવ, વિચાર અને કલ્પનાનું સૌંદર્ય છે. અને ત્રીજો પક્ષ ભાવકનો, તેની દૃષ્ટિએ સંક્રમણ કે પ્રત્યાયન આવશ્યક છે. અનુભૂતિ, અભિવ્યક્તિ, પ્રત્યાયનમાં સર્જનની અને ભાવનની પ્રક્રિયા સમાવિષ્ટ છે. આથી પાશ્ચાત્ય મતે કાવ્યની વ્યાખ્યા એવી આપી શકાય કે સૌંદર્યની પ્રત્યાયનક્ષમ સુંદર ભાષા અભિવ્યક્તિ એટલે જ કાવ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે ત્રણ દિવસના વિડીયોમાં આપણે માત્ર કાવ્યની જ વ્યાખ્યાઓની વાત કરી છે કે જેમાં એક વર્ગ ભારતીય વર્ગ છે અને બીજો જે છે એ પાશ્ચાત્ય વર્ગ છે. ભારતીય વિદ્વાનોમાં આપણે ભામહથી શરૂઆત કરી અને પાશ્ચાત્ય વિદ્વાનોમાં આપણે પ્લેટોની કવિતા વિશેની સમજની શરૂઆત કરી. તો આ બધામાં આપણે જોઈ ગયા કે કવિતા એટલે શું. તો કવિતા કોઈક એમ કહે છે કે કવિતા એટલે શબ્દ અને અર્થ. ભારતીય વિદ્વાનો એમ કહે છે એમાં શબ્દ અને અર્થ કેન્દ્રમાં છે. શબ્દ અને અર્થ એટલે જ કવિતા. શબ્દાર્થો સહિતૌ કાવ્યમ એ વાત કરે છે. એ પછી આપણા ભારતીય વિદ્વાનોમાં તો ખાસ કરીને શબ્દ અને અર્થનું જ વિશેષ મહત્ત્વ છે. એની સાથે સાથે આપણે આચાર્ય દંડીની વાત કરી. વામન એમ કે છે એ રીતે હિ કાવ્યસ્ય આત્માહ. આનંદવર્ધન કહે છે કે ધ્વનિ હિ કાવ્યસ્ય આત્માહ. તો કુંતક વક્રોતિને વધારે મહત્ત્વ આપે છે અને કહે છે કે શબ્દાર્થો સહિતૌ વક્ર કવિ વ્યાપારશાલિની બંધે વ્યવસ્થિતૌ તદ્વિધ આહલાદકારિણી એમ કહી અને એ વક્ર કવિ વ્યાપારશાળી બંધમાં વ્યવસ્થિત અને તદ્વિદોને આનંદકારી શબ્દ અને અર્થનું સાહિત્ય એટલે જ કાવ્ય એમ કુંતક આપણને કહે છે. તો મમ્મટ એ એમ કહે છે કે દોષરહિત સગુણ અને સાલંકાર શબ્દ અર્થ એ જ કાવ્ય. તો ભારતીય જે વિદ્વાનો છે એમાં રસ, ધ્વનિ, વક્રોક્તિ, શબ્દ, અર્થ, રમણીયતા એટલે કે સુંદરતા એની જે વાત મુખ્ય છે. એવી જ રીતે પાશ્ચાત્ય વિદ્વાનોમાં પણ કલ્પના, ભાવ, વિચાર આપણે જોઈ ગયા એ પ્રમાણે સ્વયંસ્ફૂર્ણા, સૌંદર્ય, પ્રબળ ભાવાવેગ, કલ્પનાનું સૌંદર્ય
અને સાથે સાથે સંગીતમય રચના, લય, છંદોલય, વાણી, પદક્રમ વગેરેની એમાં પ્રધાનતા છે કે આ બધું જ એમાં મુખ્ય છે. તો પાશ્ચાત્ય વિદ્વાનોમાં આપણે પ્લેટોથી માંડીને છેક એબરક્રોમ્બી સુધીની વ્યાખ્યાને આપણે વાંચવાનો આમાંથી પ્રયત્ન કર્યો. પ્લેટોએ કીધું કે કવિતા એમના મતે કે કવિ એ અનૈતિક છે, અસભ્ય છે અને આદર્શ નગરમાં કવિને સ્થાન નથી, એ બધી વાત કરી. તો એમના શિષ્ય જે એરિસ્ટોટલે કીધું કે એમ નથી, પણ કવિતા એ અનુકરણ નથી પરંતુ એ પુનઃસર્જન છે, પ્રકૃતિની અનુકૃતિ છે. એમ કહીને નકલ નહીં અને નવસર્જનની વાત કરીને કાવ્ય એ એક કલા છે ને એ ભાષા દ્વારા સર્જાતી કલા છે એ વાતને જણાવી. તો ડ્રાયડન એ છંદોબદ્ધ વાણીમાં અનુકૃતિ કહે છે, ભાષાની છંદોબદ્ધ વાણીમાં અનુકૃતિ એની વાત કરી. જોસફ એડિસન કલ્પનાની વાત કરે છે, તો કોલેરિજ પણ કલ્પનાને જ કવિતાનો આત્મા એમ ગણાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોના મતે કવિતા વિશેની સમજ એ સમજને તમારી સમક્ષ વાંચી અને સમજ પણ આપી. તો એ રીતે કાવ્યની વ્યાખ્યાઓને આપણે જોઈ. આપણે જોઈ ગયા કે કલાની વિભાવના, કલાના પ્રકારોમાં લલિત કલાનો જે એક પ્રકાર છે એ સાહિત્ય કલા છે અને બધી જ કલાઓ કરતાં એના શબ્દના માધ્યમને કારણે સર્વશ્રેષ્ઠ અને ચડિયાતો એ જે પ્રકાર છે, તો એ કાવ્ય કલા એ જ સાહિત્ય કલા. તો એ સાહિત્ય કલા એ શું છે એની વ્યાખ્યાઓ આપણને જુદા જુદા ભારત પૂર્વ અને પશ્ચિમના વિદ્વાનોએ પોતાના વિચારો, પોતાના મતોને જે રજૂ કર્યા છે કવિતા વિશેના, એને આજે આપણે અહીંયા આગળ પૂરા કર્યા છે. હવે પછી આપણે જે વાત કરીશું એ કાવ્યના હેતુની વાત કરીશું આવતીકાલે. અને એ કાવ્યના હેતુ પછી કાવ્યના પ્રકારોની ચર્ચા કર્યા પછી આપણે આ આખો જ આ પેપરનો પહેલો યુનિટ પૂરો કરીશું. તો અત્યારે આટલું જ. આવજો વિદ્યાર્થી મિત્રો.